સુરતથી સમાચાર હજીરામાં ખાનગી કંપનીમાં મોટી દુર્ઘટના થઈ। આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું। પ્લાન્ટના કોકો ગેટ નજીક ક્રેન તૂટી જતા એક કામદારના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। ક્રેન તૂટતા અન્ય 3 કામદારો ઈજાગ્રસ્ત થયા। ઘટનાના પગલે કંપનીમાં અફરાતફરી પણ થઈ ગઈ। ક્રેન પડવાના ચોક્કસ કારણો જાણવા માટે હવે તપાસ શરૂ કરવામાં આવી છે। મૃતક કામદારના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું। પ્લાન્ટના કોકો ગેટ નજીક અચાનક ક્રેન તૂટી ગઈ, જેના કારણે શ્રમિકનું મૃત્યુ થઈ ગયું અને અન્ય 3 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ મળતા જ ફાયર બ્રિગેડનો કાફલો અને એમ્બ્યુલન્સ સ્થળે પહોંચ્યા। હવે તપાસ થઈ રહી છે કે કયા કારણોસર ક્રેન તૂટી ગઈ। સમગ્ર મામલે હવે તપાસ કરવામાં આવી રહી છે, પણ જે કામદારનું મૃત્યુ થયું છે તેના પરિવારજનોમાં આક્રંદ થઈ ગયો છે। પરિવારજનો શોકમગ્ન થઈ ગયા છે। હજીરામાં ઘટના બની છે। આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં એક શ્રમિકનું મોત થયું છે। જે જાણકારી મળી છે તે મુજબ પ્લાન્ટના કોકો ગેટ પાસે ક્રેન તૂટી અને કામદાર ઉપર પડી, જેને કારણે કામદારનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું। અન્ય 3 કામદારો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જોકે આ ઘટના બની તેના કારણે આખા વિસ્તારમાં દોડાદોડી થઈ ગઈ, કંપનીમાં દોડાદોડી થઈ ગઈ। પહેલા તો કોઈ સમજ્યું નહીં કે આખરે ઘટના બની શું। બાદમાં ખબર પડી કે ક્રેન તૂટવાના કારણે આ ઘટના બની। ખર્ચો અમારે હોય ને તો અમે તો ભાઈ વ્યવહારિક મહાકાય ક્રેન તૂટી પડતા એક કામદારનું મોત થયું હતું અને 3 જેટલા કામદારો નાની મોટી ઈજાઓ થઈ હતી। સમગ્ર બાબતે અત્યારે એમએનએસ કંપની ખાતે તપાસના ધમધમાટ શરૂ કરી દેવાયા છે। જે મૃતક છે એ વિનોદ પાસવાન છે અને મૂળ બિહારનો વતની છે। જે પ્રમાણે જે કામદારે એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી તેમાં તેણે સ્પષ્ટ જણાવ્યું હતું કે એમએનએસ કંપનીમાં જ્યારે તેઓ કામકાજ માટે ગયા હતા ત્યારે 2 ક્રેન એકબીજા સાથે ફસાઈ હતી અને ત્યારબાદ જે ક્રેન સંચાલકે તે ક્રેન છૂટી પાડવાનો પ્રયાસ કરતા ધડાકાભેર આ ક્રેન છે એ તૂટી પડી હતી। જોકે આસપાસમાં જે કામદારો, સૌથી વધારે કામદારો છે કામકાજ કરી રહ્યા હતા ત્યારે ભગદડ મચી ગઈ હતી, જેમાં એક ક્રેનનો ભાગ છે એ વિનોદ પાસવાન નામના વ્યક્તિ ઉપર પડતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું, જ્યારે 3 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। મહાકાય કંપની છે, હજીરા ઔદ્યોગિક નગરી છે અને તેની એમએનએસ કંપની છે। જોકે આ બાબતે હજી કોઈ કંપની તરફથી કોઈ પણ જાતનો પ્રત્યુત્તર છે હજી આપવામાં નથી આવ્યો। જે ક્રેન સંચાલક છે તેની બેદરકારી અત્યારે હાલ પ્રાથમિક રીતે માનવામાં આવી છે અને સમગ્ર ઘટનાને લઈને તપાસના ધમધમાટ છે શરૂ કરી દેવાયા છે। ઘટનાની જાણકારી મળતાની સાથે જ અત્યારે હજીરા પોલીસ છે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને જે ઘટના સ્થળ છે તેનું અત્યારે પંચનામું કરવામાં આવ્યું છે અને અકસ્માત નોંધ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે। જી।